जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज આપણે કલોલ જોઈશું। બરાબર, કલોલમાં આપણે છઠ્ઠો પાઠ ભણીએ છીએ, પર્વતનો મુરબ્બો। તો પાઠ્યપુસ્તકમાં બધા બાળકો પાઠ્યપુસ્તકમાં બધા બાળકો પેજ નંબર 78 ઉપર જોશે। जो तेमा छे चालो गाये गीतड़ू बरણીનો मुरब्बो खावा चाल्या उंदर चार। ए तो आपणे शरूआत में ज बधा गीत गाई चूक्या छीए। हवे आपणे एनी पछीनो प्रश्न जोईए। आ दुकानोना बोर्ड जुओ, त्यां शुं मळतुं हशे ते लखो। जो आ बाळको छे ने शुं छे दुकाननो बोर्ड, तो आ शेनी दुकान छे? किराणानी। तो जो लख्युं छे कृपाळु किराणा स्टोर। एमां शुं शुं मळे? तो के घी, गोळ, तेल, अनाज, कठोळ, खांडना छूटक वेपारी, आवुं बधुं लख्युं होय। बराबर। पछी संपर्क एटले के दुकानदारनुं नाम। तो शुं छे संपर्कमां? सुरजनवी पटेल। हवे अहींया बोक्स आप्या छे, 9 बोक्स आप्या छे। जो बाळको ચોખ્ખા અને તુવેર દાળ લખેલું છે, પછી આપણે એમાં શું શું મળે તે લખીશું। તો તુવેર દાળની બાજુમાં આપણે અહીંયા લખીશું ઘી, અહીંયા ગોળ, અનાજ, કઠોળ, ખાંડ, તેલ અને મસાલા। તો બધા બાળકોએ અહીંયા વ્યવસ્થિત લખવાનું છે। પછી એને નીચેના બોક્સમાં આપ્યું છે કે દુકાનદારનું નામ। તો દુકાનદારનું નામ શું હતું બાળકો? મેં શું કીધું હતું? સુરજનવી પટેલ। જો અહીંયા બોર્ડમાં લખ્યું છે। બરાબર, તો અહીંયા આપણે લખીશું સુરજનવી પટેલ। સમજાઈ ગયું બાળકો? તો આમાં બધા આ બોક્સમાં બધા શું શું મળે છે એ લખવાનું છે। ગોળ, ખાંડ, અનાજ, તેલ, ઘી, કઠોળ અને મસાલા। અને દુકાનદારના નામમાં લખવાનું છે સુરજનવી પટેલ। પછીનું દુકાનનું બોર્ડ છે રાજર્ષી મોબાઈલ। જો અહીંયા મોબાઈલ દોરેલો છે। બરાબર, પછી શું લખ્યું છે? દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે। સંપર્ક સૂર્યપ્રકાશ પરમાર, મોબાઈલ નંબર 22222222। તો હવે નીચે પ્રશ્નો આપ્યા છે કે આ દુકાનમાં શું મળશે? તો મોબાઈલની દુકાનમાં શું મળે? તો અહીંયા લખ્યું છે જો મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ અને સિમ કાર્ડ। તો અહીંયા 6 બોક્સ આપ્યા છે, પણ આપણે શું લખીશું એક બોક્સમાં? મોબાઈલ, કવર, ગ્લાસ અને સિમ કાર્ડ। બરાબર। પછી છે દુકાનદારનું નામ। તો દુકાનદારનું નામ શું છે? સૂર્યપ્રકાશ પરમાર। તો અહીંયા આપણે લખીશું આ બોક્સમાં સૂર્યપ્રકાશ પરમાર। પછી આપેલું છે ફોન નંબર। તો ફોન નંબર કેટલા છે? અહીંયા જો 22222222। તો અહીંયા આપણે લખીશું 22222222। તો બધાને સમજાઈ ગયું બાળકો? 78 નંબરના પેજ ઉપર આ દુકાનોના બોર્ડ છે। આ કિરાણાની દુકાન છે, આ મોબાઈલની દુકાન છે। બરાબર। પછી એમાં શું મળે છે? એના સંપર્ક એટલે કે દુકાનદાર, તો એનું નામ છે અહીંયા આ નામ છે। તો બધા બાળકોએ આ બોક્સમાં વ્યવસ્થિત સારા અક્ષરે 78 નંબરના પેજ ઉપર લખવાનું છે। હવે આપણે જોઈશું 79 નંબરનું પેજ। એમાં શેની દુકાન છે? પહેલાં જો કૃષ્ણા સ્વીટ માર્ટ। તો આ તો બાળકોને બહુ જ ગમે ને, બધાને બહુ મીઠાઈઓ ભાવે ને, સ્વીટ બધાને બહુ ભાવતું હોય કે નહીં? હા, તો શેની દુકાન છે? સ્વીટની। અને દુકાનનું નામ શું છે? કૃષ્ણા સ્વીટ માર્ટ। એમાં શું શું મળે? તો જુઓ મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ। આ તો બાળકો બધા તમને બહુ જ ભાવતું હશે ને? જો ઘણા બાળકોના મોઢામાં પાણી પણ આવી ગયું। પેંડા તો બાળકોના ફેવરિટ હોય ને? પછી છે પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે। જો અહીંયા બરફી દોરેલી છે, અહીંયા જલેબી દોરેલી છે, મોતીચૂર લાડુ દોરેલા છે ને? સંપર્ક તો મુકેશભાઈ સાપરા। આપણે શું લખીશું? અહીંયા મુકેશભાઈ સાપરા। તો બધાએ આ બોક્સમાં લખવાનું છે કે મુકેશભાઈ સાપરા। પછી એનો મોબાઈલ નંબર તો 88 888 88 આપેલો છે। આ દુકાનના બોર્ડમાં આપણે સંપર્કનું નામ લખવાનું છે। તો બધા બાળકો અહીંયા નામ લખી નાખવાનું છે। અને પછી આ બોક્સ આપેલા છે। જો શું મળશે? તો મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી અને પેંડા। તો 6 બોક્સમાં આ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે લખવાનું છે।
પછી દુકાનદારનું નામ, તો આપણે દુકાનદારના નામમાં શું લખ્યું છે ઉપર? મુકેશભાઈ સાપરા. તો અહીંયા બધાએ લખવાનું છે મુકેશભાઈ સાપરા. પછી બીજી દુકાન બેકરીની છે. શેની છે? બેકરીની. તો એમાં શું આપેલું છે? બાર્બી બેકરી. બેકરીની વસ્તુઓ પણ બાળકોને ખૂબ ભાવે છે. જો શું આપ્યું છે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ તો બહુ ભાવતું હશે ને, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ. જો અહીંયા ક્રીમ રોલનો ફોટો દોરેલો છે, અહીંયા બ્રેડનો દોરેલો છે ને. પછી શું લખ્યું છે? ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. સંપર્ક તૃષા ટોપીવાળા. મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર આપણે લખવાનો છે. કયો લખીશું અહીંયા? 99999999. પછી નીચે બોક્સ આપેલા છે. જો બાળકો, એમાં શું લખ્યું છે? શું મળશે? તો આપણે 6 બોક્સમાં શું મળશે એમાં લખીશું? બ્રેડ, પાઉં અને ટોસ્ટ, કેન્ડી, જેલી અને ટોફી. તો બધાએ સારા અક્ષરે લખવાનું છે. પછી દુકાનદારનું નામ, તો શું છે દુકાનદારનું નામ? તૃષા ટોપીવાળા. તો અહીંયા બધાએ બોક્સમાં લખવાનું છે તૃષા ટોપીવાળા. પછી મોબાઈલ નંબર તો અહીંયા આપેલો જ છે 99999999. તો સમજાઈ ગયું બાળકો? આ શેની દુકાન છે? કૃષ્ણા સ્વીટ માર્ટ અને બાર્બી બેકરી. બરાબર. તો પેજ નંબર 79 પર બધાય બાળકોએ આ બોક્સમાં આપેલા પ્રમાણે લખવાનું છે. કેવા અક્ષરે? સારા અક્ષરે. હવે આપણે 80 નંબરનું પેજ જોઈશું. જો 80 નંબરના પેજ ઉપર શું લખ્યું છે? તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો. જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો? જો તમે દુકાનદાર બનો તો તમે કઈ વસ્તુઓ રાખશો? જો આપણે અહીંયા લખીશું ને એનું પાછું અહીંયા આપણે ચોરસ બોક્સ આપ્યું છે ને, જુઓ એમાં દોરવાનું છે દુકાનનું બોર્ડ. બરાબર. તો આપણે અહીંયા કઈ દુકાન લેશું? સોનીની દુકાન. તો એમાં જો અહીંયા બધાએ લખવાનું છે, આવી રીતે બોર્ડ દોરવાનું છે, શ્રી હરિ જ્વેલર્સ. તો હું અહીંયા લખું છું, જો આવી રીતે આમ દોરી અહીંયા મોટા અક્ષરે લખીશું આપણે શ્રી હરિ જ્વેલર્સ. અને અહીંયા લખીશું નામ મહેશભાઈ જાત્રુડા. મોબાઈલ નંબર 9375050474. બરાબર. આ રીતે દોરી અને વ્યવસ્થિત લખવાનું છે. અને અહીંયા લખ્યું છે જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો? તો આપણે સોનાની વસ્તુઓ કઈ કઈ હોય તો લખીએ. ચાલો, હાર, નાકની ચૂક, પાટલા, કડલી, નજરિયા, ચાંદીની ગાય, મંગળસૂત્ર, બંગડી, ચાંદીનો તુલસીનો ક્યારો. તો આ બોક્સમાં બધાએ આ પ્રમાણે લખવાનું છે અને નીચે આ પ્રમાણે બધાએ દોરી અને વ્યવસ્થિત લખવાનું છે. સમજાઈ ગયું બાળકો તમને? આ શું, જો આગળ શું હતું? દુકાનના બોર્ડ તૈયાર હતા અને આપણે લખવાનું હતું. અને આ પેજમાં શું છે? દુકાનનું બોર્ડ પણ આપણે બનાવવાનું છે, આપણે એમાં લખવાનું છે અને અહીંયા કઈ કઈ વસ્તુઓ આપણે રાખીએ છીએ તે પણ લખવાનું છે. સમજાઈ ગયું ને બાળકો? તો પેજ નંબર 78, 79 અને 80 નંબરના પેજ ઉપર આજે મેં જે મુજબ કરાવ્યું તે પ્રમાણે બોક્સમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું અને વાંચન કરવાનું છે. અસ્તુ.